નમસ્કાર દર્શક મિત્રો, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ઠાસરા ખાતે દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી। બહુચર માતાજીના ચોકમાં દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ધારાસભ્ય યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર તથા નગરપાલિકા ઉપપ્રમુખ ભાવિનભાઈ પટેલ, કૃણાલભાઈ શાહ, દીપકભાઈ ઉપાધ્યાય, બીઆરસી ભવન ઠાસરા કાર્યક્રમનું સ્વાગત ગીત બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું। દિવ્યાંગ દિવસની ઉજવણી નિમિત્તે અત્યાર સુધી દિવ્યાંગોએ મેળવેલ સિદ્ધિઓને વિસ્તૃત માહિતી મીનાક્ષીબેન પંડ્યા દ્વારા આપવામાં આવી હતી। લોકલાડીલા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર દ્વારા દિવ્યાંગ ઉજવણી નિમિત્તે કેક કાપીને દિવ્યાંગોને મોઢું મીઠું કરાવ્યું હતું। તેમણે દિવ્યાંગ ઉજવણી દિવસ નિમિત્તે પ્રસંગે પ્રવચન પણ આપ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં સમીનાબેન વોરા, મઝહર અલી સૈયદ, અશોકભાઈ મકવાણા, રોહિત પરમાર, ધર્મેશ સોલંકી, કલ્પેશ દરબાર સર્વે ખૂબ જ જહેમત કરી હતી। આદરણીય ધારાસભ્ય શ્રી દિવ્યાંગ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ઠાસરાના સામાજિક કાર્યકરો ડીકે બાપુ, મુસફા મિયા મલેક, સિરલભાઈ ખ્રિસ્તી, ભીખાભાઈ ખ્રિસ્તી તથા ઠાસરા તાલુકામાંથી દિવ્યાંગ ભાઈઓ બહેનો તથા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સ્વાગત, પ્રવચન તેમજ આભાર વિધિ પ્રવીણભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી। સંવાદદાતા અનવર સૈયદ, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ, ઠાસરા।